જૂનાગઢના માંગરોળ બંદર ઉપર માછીમારીની સિઝન પૂરી થતા માછીમારો બેકાર બન્યા છે। માંગરોળ બંદરમાં 6400 જેટલી નાની મોટી ફિશિંગ બોટ આવેલી છે અને 1 જૂનથી માછીમારી સિઝન બંધ થઈ ચૂકી છે અને માછીમારો હાલ સિઝન પૂરી થતા ઘરે રહેવાનો વારો આવ્યો છે। માછીમારોને દરિયામાં ફિશિંગ કરવા માટે જવા માટેના ઓનલાઈન પરમિટ આપવામાં નહીં આવે અને જો કોઈ માછીમારો ગેરકાયદેસર દરિયો ખેડશે તો કાયદેસરની કાર્યવાહી થશે તેવું જાણવા મળ્યું છે। જૂનાગઢ જિલ્લાના 4 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો શેરિયાજબારા, ચોરવાડ, માંગરોળ બંદર અને શીલબારાની કુલ મળી અને 4600 બોટો છે, જેમને 1 જૂનથી 31 જુલાઈ સુધી 61 દિવસનો માછીમારી પ્રતિબંધ લાગતા તેમને ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ ઉપરથી ટોકન આપવાના બંધ કરેલ છે। તેમજ સરકારશ્રીનું જાહેરનામું અને વડી કચેરીની સૂચના અનુસાર માછીમારી પ્રતિબંધ વિષય અન્વયે તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રોના માછીમાર એસોસિએશનના પ્રમુખો, નાગ પટેલો, બોટ એસોસિએશનના પ્રમુખો અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળીના પ્રમુખોને પરિપત્ર દ્વારા આ અંગેની માછીમારી પ્રતિબંધ